ગણેશજી મહારાજને રાજી કરવો હોય તો શંકર ભગવાન ઓટોમેટિક રાજી થઈ જાય, પાર્વતીજી ઓટોમેટિક રાજી થઈ જાય. મારી પાસે લગભગ 200 ભજનનો સંગ્રહ છે. કબીર, મીરા, સૂરદાસ, બ્રહ્માનંદજી, અચલરામજી, જે તમે કહેશો ગઝલનું જે પણ હશે તમને બધું બહુ કહીશ. તમે જે કોઈ ઓફર કરશે તો એ પ્રમાણે પણ ગાઈશ. હું મારી રીતે ગાઉં છું, પછી દેખાડી ચલીએ. ભજનની સાથે સંકળાયેલા ભજન બહુ તમે શાંતિથી સાંભળશો, બહુ મજા આવશે. ભજન સંગીતની સાથે સંકળાયેલા ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, સાપેક્ષ, પરપેક્ષ જે પણ વ્યક્તિઓ હોય એ સરસ્વતી માતાના ઉપાસક છે. એટલે સૌથી પહેલા આપણે સરસ્વતીની ઉપાસના કરીશું. બરાબર છે? આવજો. या कुंदे तुषार हार धवला या सुब्रमस्ताविता या वीणा परदंड मंडित कला या श्वेत पद्मासन या वीणा परदंड मंडित कला या श्वेत पद्मासन या ब्रह्माच्युत शंकरं प्रभृतिः देवैश्वरा वन्दिता क्षमा पाप सरस्वती भगवती निषेध जा. મારી એક રિક્વેસ્ટ છે, આજે બોર્ડનો પ્લે કાર્ડ લાવ્યો છું, એમાં 5 ભજન સુધી હું આપને ભજન બતાવીશ. એમાં નીચે લખેલું છે 5 ભજન જ્યાં સુધી પૂરા ના થાય ત્યાં સુધી પેશાબ, પાણી, બીડી, તંબાકુ મહેરબાની કરીને ના કરશો. કારણ કે હું બહુ સરસ્વતી માતાનો બહુ ઉપાસક છું, મને કંઈ વાંધો નહીં આવે અને તમને પણ કંઈ વાંધો નહીં આવે, મારે કોઈ ડાઉટમાં નાખવા નથી. પણ 5 ભજન ગાઉં ત્યાં સુધી હાલતા નહીં, મહેરબાની કરીને ધ્યાન રાખજો. આવો સાહેબ, આવો, ફટાફટ આવો. આ ગણેશ મહારાજની ગણપતિની આરતી જ્યારે તુલસીદાસજીએ રામચરિત માનસ લખેલું, એમાં આ સર્વપ્રથમ તુલસી ગણપતિ બાપાની આરતી આપણે આજે ભજન. હું ભજન ગાઉં, કોઈને પૂછવું હોય છૂટ છે, મને જેટલું આવડશે એટલું બતાવીશું. ફાંકો નથી કરતો, બહુ બડો મોટો પંડિત છું નહીં. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ને ગુરુ મે દેવા સર્વકાર્ય સર્વદા. વક્રતુંડ, તુંડ એટલે શૂળ, વક્ર એટલે વાંકી, જેની વાંકી શૂળ છે. મહાકાય, મહાન કાય, વિશાળ કાય છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ, સૂર્ય સમાન, કેટલા સૂર્ય સમાન એનો તેજ છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ને કુરુ મે દેવા. હે દેવ ભગવાન, હું જે પણ કંઈ કામ કરી રહ્યો છું એને કોઈ જાતનું વિઘ્ન ના આવે એ આપણે હું આપણે શરણમાં આવ્યો છું. ગાય ગણપતિ